ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારી કચેરી તેમજ શાળા કોલેજમાં 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો અને 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। દેશભરમાં 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી છે। ત્યારે ભાવનગર ઇન્કમ ટેક્સ કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગર શહેરમાં બરસો મહાદેવ વાડીમાં આવેલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફિસ ખાતે જોઈન્ટ કમિશનર અવેશ ટી તમારે અને આસિસ્ટન્ટ કમિશનર રમણ કુમારની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારે બાદ ઇન્કમ ટેક્સના કર્મચારીના દીકરા દીકરીઓને સ્કૂલમાં સારા માર્ક્સ લાવનારને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જોઈન્ટ કમિશનરે કર્મચારીને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ખૂબ જ મહત્વની ભૂમિકા છે। ત્યારે ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ પણ નિષ્ઠાથી ફરજ બજાવીને કર ચોરી કરનારને ઝડપી લેવા માટે હર હંમેશ મહેનત કરવી જોઈએ અને દેશના લોકોને પણ દેશના વિકાસ માટે ટેક્સ ભરવો જોઈએ। જે ટેક્સના રૂપિયાથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થઈ રહ્યા છે અને દેશનો વિકાસ પણ ખૂબ ઝડપથી થશે। બાઇટ અવેશ તિતમારે જોઈન્ટ કમિશનર ઓફ ભાવનगर इनकम टैक्स। अब जाके कहीं हम बेसर पे ये केसरी रंग सजाया है। मेरी गली अफसोस नहीं जो तेरे लिए 100 दर्द से महफूज रहे तेरे आन सुता चल जन्म मेरी ये रहे न रहे। नमस्कार। आयकर विभाग की तरफ से मैं सभी देशवासियों को 78वें स्वतंत्रता दिवस की बहुत बहुत हार्दिक शुभकामनाएं देता हूँ। मैं आशा करता हूँ कि हम 2047 तक इस अमृत काल के पीरियड में हम बहुत ही जल्दी एक विकसित राष्ट्र की ओर आगे बढ़ेंगे। एक विकसित राष्ट्र बनने में आयकर विभाग का एक बहुत बड़ा योगदान होता है। मैं आशा करता हूँ कि सारे लोग इस आयकर विभाग के साथ में देश को एक विकसित राष्ट्र बनाने की ओर काफ़ी मदद साबित करेंगे। धन्यवाद।